તો કેમ છો? મજામાં? મારું નામ કૃપાલ. તો આજે આપણે ભારવાચક નિપાત વિશે થોડી માહિતી લેશું. તો ભારવાચક નિપાત એટલે શું? તો ભારવાચક નિપાત એટલે જે વાક્યમાં જે પદ દ્વારા ભારવાહી અર્થ પ્રગટ થાય તેને ભારવાચક નિપાત કહે છે. તો ભારવાચક નિપાત કયા કયા છે? તો ભારવાચક નિપાત જ, ય, તો, પણ, સુધા. જય, તો, પણ, સુધા આવા ભારવાચક નિપાત છે. તો આગળ આપણે ઉદાહરણ જોઈશું. અમિત જ આ કાર્ય કરી શકે છે. તો આમાં ભારવાચક નિપાત કયો? તો આમાં ભારવાચક નિપાત જ. ત્યારબાદ અમે ત્રણેય રાજકોટ ગયા હતા. તો આ વાક્યમાં ભારવાચક નિપાત કયો? તો આ વાક્યમાં ભારવાચક નિપાત ય. ત્યારબાદ તમે તો હોશિયાર માણસ છો. તો આ વાક્યમાં ભારવાચક નિપાત કયો? તો આ વાક્યમાં ભારવાચક નિપાત તો છે. ત્યારબાદ અમે પણ આ પરીક્ષા આપીશું. તો આ વાક્યમાં ભારવાચક નિપાત કયો? તો આ વાક્યમાં ભારવાચક નિપાત પણ. ત્યારબાદ મીરાની ભક્તિ સુધા અદ્ભુત છે. તો આ વાક્યમાં ભારવાચક નિપાત કયો? તો આ વાક્યમાં ભારવાચક નિપાત સુધા છે. તો નેક્સ્ટ વિડિયોમાં આપણે સીમાવાચક નિપાત વિશે થોડી માહિતી લેશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.